વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ આયોજન કરતી હોય છે, કારણ કે રાજ્ય સરકારની એક જવાબદારી આવે છે કે પોતાના રાજ્યમાં વસતા લોકો, નાગરિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ જોવાનું કાર્ય પણ એમને કરવાનું રહે છે. તો ચાલો હવે આપણે જોઈએ આરોગ્ય અને રાજ્ય સરકાર, કે લોકોના આરોગ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર છે એ વિશેષ આયોજનો અને એની પાછળ સારો એવો ખર્ચ પણ કરતા હોય છે કે રાજ્યની અંદર જે તે વ્યક્તિ છે એ રોગમુક્ત રહે અને રોગ ન થાય, રોગનો ફેલાવો ન થાય, કોઈ રોગચાળો હોય તો તાત્કાલિક એના ઉપર નિયંત્રણ લાવવામાં આવે. આ બધી જ કામગીરી એ માટેના આયોજનો છે, એ માટેનો ખર્ચ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે એની માહિતી હવે આપણે જોઈએ. કાર્યોની વાત કરીએ એના તો સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. શા માટે અનાજ વિતરણ? આપણને એક એવો પ્રશ્ન થાય કે આરોગ્ય અને અનાજને શું સંબંધ છે? કારણ કે ગરીબ લોકો છે વિદ્યાર્થી મિત્રો, એ જો એને પૂરતું પોષણયુક્ત 2 ટાઈમ ભોજન ન મળે તો એ લોકો ઘણા ખરા રોગનો શિકાર બની શકે છે. માટે પહેલા વહેલા તો રાજ્યની અંદર રહેલા દરેક નાગરિકને ભૂખ્યું ન સૂવું પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજ આપવામાં આવે છે કે જેથી એ પોતાનું પેટ ભરી શકે, પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ઓરી છે, અછબડા છે, પોલિયો છે, આવા રોગોના નિયંત્રણ માટે રસીકરણ પણ કરવામાં આવે છે. પોલિયોની રસી તો તમે પણ નાના હશો ત્યારે પીવડાવી હશે, કારણ કે પોલિયો છે આજથી ઘણા દાયકાઓ પહેલા પોલિયો એટલો બધી વધી ગયો હતો કે બાળકને લાગવું પડે એટલે એના બંને પગ નબળા થઈ જાય, ચાલી જ ન શકે. તો આ રીતે પોલિયો ઉપર પણ નિયંત્રણ, એની રસી શોધવામાં આવી અને હવે દરેક બાળક જ્યાં સુધી 5 વર્ષનું ન થાય ત્યાં સુધી દર વર્ષે એને પોલિયાના 2 બૂંદ આપવામાં આવે છે. આપણે ઘણીવાર ટીવીમાં પણ જોતા હોઈએ છીએ કે પોલિયો પીવડાવવા માટે કેટલી બધી જાહેરાતો આવતી હોય છે કે 2 બૂંદ જિંદગી કે લીએ. આ શા માટે? કારણ કે લોકો એ જોવે, જાગૃત થાય અને પોતાના બાળકોને આ રસીકરણ કરાવે. તો હવે આ ઓરી છે, પહેલાના સમયમાં ઓરી પણ ખૂબ જ, અછબડા પણ ખૂબ જ નીકળતા, પણ હવે આ બધા જ રોગો ઉપર નિયંત્રણ લાવી ચૂક્યા છીએ આપણી સરકાર દ્વારા અને એ રસીકરણ કરાવવાથી હવે આવા રોગો છે એ નામશેષ બચ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, દારૂબંધી છે, કારણ કે દારૂ પીવાથી પણ ઘણા રોગોના ભોગ બનતા હોય છે, આરોગ્ય ખરાબ થતું હોય છે, માટે દારૂબંધી છે. ખાદ્ય પદાર્થોની અંદર જે ભેળસેળ થાય છે એની ઉપર પણ હવે નિયંત્રણ લાવવામાં આવ્યું છે. આપણે ઘણીવાર પેપરમાં વાંચતા હોય છે, ન્યૂઝપેપરની અંદર, કે ભાઈ ખાદ્ય પદાર્થ, એક દુકાન કે કોઈ હોટલની અંદર દરોડા પાડે છે, ત્યાં કેટલો બધી અખાદ્ય સામાન મળે. અખાદ્યનો મિનિંગ શું થાય? કારણ કે એ લોકોએ જે ખાદ્ય પદાર્થો છે એમાં એવા તત્વો ઉમેર્યા હોય કે જેથી એ પદાર્થ જે ભેળસેળ વાળો, કોઈ વધારે પડતા રંગ રસાયણ નાખી દીધા હોય ને સાચવવા માટે, અથવા તો વાસી ખોરાક ઘણો બધી ભેગો કર્યો હોય, સડેલા શાકભાજી હોય ને રાખ્યા હોય, તો આવા બધા અખાદ્ય, કારણ કે આપણે હોટલોમાં જઈએ ત્યારે આપણે કિચનમાં જઈને નથી ચેક કરતા કે તમે કેવી વસ્તુઓ વાપરો છો. એટલે આવા ખાદ્ય પદાર્થોની અંદર હવે ભેળસેળ ન થાય તે માટેના નિયંત્રણો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે કોઈ પણ એવી ઘટના બને, એક્સિડન્ટ થાય, કોઈ વ્યક્તિને ઇમરજન્સી જરૂર છે તો તાત્કાલિક આવી સેવાઓ માટે 108ની યોજના પણ આપણી રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવી છે. કારણ કે કોઈ જગ્યાએ ઘટના સ્થળે એક્સિડન્ટ થયું હોય રોડ ઉપર, તરત જ આપણે 108 નંબર ઉપર ફોન કરીએ એટલે એમ્બ્યુલન્સ આવી પહોંચે છે. આપણે જ્યાં સ્થળ બતાવીએ ત્યાં આવી અને તાત્કાલિક આપણને સેવા મળી રહે છે. તો આ જ રીતે ઘરની અંદર પણ આપણે જ્યારે જરૂર પડે અડધી રાત્રે પણ અને 108 ઉપર ફોન કરી એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સની સેવા આપણા ઘર આંગણે પણ આવી જાય છે. તો આવી તાત્કાલિક સેવાઓ માટેનું કાર્ય પણ આપણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સ્વચ્છતા અભિયાન છે, શૌચાલય યોજનાનું સંચાલન પણ આપણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા. આપણે ઘણીવાર આવા શબ્દ વાંચતા હોય કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એનો અર્થ શું થાય કે જો સ્વચ્છ હશે તો કોઈ પણ નાગરિકનું આરોગ્ય છે એ બગડશે નહીં. અને શૌચાલયનું પણ આયોજન કરવામાં આવે છે કે જેથી લોકો બહાર શૌચ ક્રિયા કરવા માટે ન જાય અને ગંદકી ન ફેલાવે. આ માટે શૌચાલયનું આયોજન પણ કરવામાં આવે છે સરકાર દ્વારા. આ ઇમેજની અંદર જે આપણે અલગ અલગ રસીકરણ થાય છે આપણા ભારતની અંદર એ આપણે જોઈ શકીએ કે બાળકોને નાના હોય ત્યાં જઈને પોલિયોના ટીપા આપવામાં આવતા હોય છે કે જેથી એવા જે જીવલેણ રોગો છે એનાથી આપણા બાળકો બચી શકે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે સરકાર દ્વારા જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ. કારણ કે આપણને ઘણીવાર મેડિકલના બિલ જોઈને આમાં એમ થાય કે ઓહો આટલી મોંઘી, પણ આ જ દવાઓ જો આપણે જન ઔષધિ કેન્દ્રોમાં લેવા જઈએ તો અડધા કરતા પણ ઓછા ભાવે ત્યાં આપણને સામાન્ય દવાઓ મળી રહે છે એકદમ સસ્તા દરે. કે જે ટેબ્લેટના ભાવ બજારની અંદર જે મેડિકલ છે એમાં 10 રૂપિયા હોય તો એ જ દવાના ત્યાં 2 થી 3 રૂપિયાની અંદર આટલા સસ્તા દરે આપણને ત્યાં દવા મળી રહે. તો આવા જન ઔષધિ કેન્દ્રો ની સ્થાપના પણ સરકાર દ્વારા કરવામાં આવી છે કે જેથી ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એના પૈસા, મહેનતના પૈસા આ રીતે દવા પાછળ વધારે પડતા ન વેડફાય. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો મેલેરિયા છે, કમળો છે, કોઢ છે, અંધત્વ છે, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ છે, ક્ષય, કેન્સર, આવા બધા જ રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવે છે કે જેથી આવા જીવલેણ રોગો છે એ બાળકોને લાગુ ન પડે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય માટેની યોજનાઓ કેટલી ઘડવામાં આવી છે. કે આપણે વાત કરી કે આરોગ્ય અને રાજ્ય સરકાર, તો એના માટેની કેટલીક યોજનાઓ આપણી સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં 2 ભાગ પડે છે. કેટલીક યોજનાઓ એવી છે કે જે રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવી છે અને કેટલીક આરોગ્યની યોજનાઓ એવી છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવી છે. તો ચાલો પહેલા રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, મુખ્યમંત્રી અમૃતમ યોજના, આ યોજના એવી છે કે જેની અંદર જેની પાસે બીપીએલ કાર્ડ છે, જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, એવા કુટુંબના દરેક સભ્યને 5 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ એ લોકોને ઇમરજન્સી આવે કે કોઈ એક્સિડન્ટ થાય કે કોઈ જીવલેણ રોગ એવો હોય તો એની સારવાર એ લોકો ખાનગી હોસ્પિટલમાં પણ કરાવી શકે. તો એ માટેનો 5 લાખ સુધીનો ખર્ચ છે એ આપણી રાજ્ય સરકાર ભોગવે છે. તો આ છે મુખ્યમંત્રી અમૃતમ યોજના. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ શાળા કાર્યક્રમ યોજના શું હોય છે કે શાળામાં ભણતા વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થીઓનું દર વર્ષે ત્યાં ચેકિંગ કરવામાં આવે છે, એની તપાસ કરવામાં આવે છે કે જો કોઈ વિદ્યાર્થી ભણતો હોય અને એને એવા કોઈ લક્ષણો, એવો કોઈ રોગ માલુમ થાય તો તાત્કાલિક એની સારવાર કરવામાં આવે છે. આ રીતે શાળાની અંદર પણ આરોગ્ય કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં ભણતા બાળકોને પૂરતું પોષણ મળી રહે એ માટે એને વિટામિન્સની, કેલ્શિયમની એવી દવાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મિસમ બલમ સુખમ નામની યોજના આપણી ગવર્મેન્ટ દ્વારા, મમતા સખી યોજના કે જે સ્ત્રી છે એ માતા બનવાની હોય છે વિદ્યાર્થી મિત્રો, એને ગર્ભની અંદર રહેલું બાળક ને પૂરતું પોષણ મળી રહે તો મા અને બાળક બેય માટે આ મમતા સખી યોજના કે આ માતાને પૂરતું પોષણયુક્ત ખોરાક અને દવાઓ બધું પૂરું પાડવામાં આ યોજના દ્વારા આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જનની સુરક્ષા યોજના કે જે સ્ત્રી મા બનવાની છે તો ત્યારે એક કહેવામાં આવે છે કે જ્યારે એ મા બને છે ત્યારે એક એનો નવો જન્મ થાય છે. તો આ પોતે ઘણા પહેલાના સમયમાં
ઘણી એવી સ્ત્રીઓ હતી કે આ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામતી હતી. તો આ જનનીની સુરક્ષા માટેની યોજના પણ આજે આપણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે કે આ મૃત્યુ ન થાય, જેથી એનું બાળક જન્મતાની સાથે મા વિહોણું ન બની જાય, એ માટે પણ કેટલી બધી યોજનાઓ આપણા સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવી છે કે એ સ્ત્રીને જે દવાની જરૂર છે, ડોક્ટરની જરૂર છે, તાત્કાલિક એમ્બ્યુલન્સ છે, આ બધી જ સુવિધાઓ છે આ જનની સુરક્ષા યોજના દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, આ શિશુ સુરક્ષા કાર્યક્રમની અંદર જે બાળક જન્મ લે છે અને જન્મતાની સાથે કોઈ એને રોગ ન થાય એ માટે પણ એને તાત્કાલિક જે સારવાર પૂરી પાડવામાં આવે છે એને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ કહેવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી મિત્રો ચિરંજીવી યોજના, બાલ સખા યોજના, આ બાલ સખા યોજનાની અંદર વિદ્યાર્થી મિત્રો જે આંગણવાડીની અંદર નાના નાના બાળકો છે, તેમજ આ યોજના દ્વારા એમને સારો પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે અને વિટામિન્સની, કેલ્શિયમની, પ્રોટીનના જે પાવડર્સ ને જે દવાઓ છે એ બધું જ પૂરું પાડવામાં આવતું હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખિલખિલાટ ડ્રોપ બેંક યોજના પણ આપણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જે આ ઇમેજની અંદર અલગ અલગ યોજનાઓ છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે જે જોઈ એ હતી રાજ્ય સરકારની યોજનાઓ. તો ચાલો હવે એક નજર આપણે કેન્દ્ર સરકારની યોજનાઓ ઉપર કરી લઈએ. કેન્દ્ર સરકારની યોજનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જે આપણે મુખ્યમંત્રી અમૃતમ યોજના હતી એના જેમ જ આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા જે આપણે વાત કરી કે મેડિકલ આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યા છે કે જે આપણને સસ્તા દરે દવા મળી રહે, કે જ્યાં આપણે લખ્યું હોય છે કે મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના, તો અહીંથી આપણને બજાર કરતા અડધાથી પણ ઓછા ભાવે દવાઓ આપણને આ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો દાયકાઓ પહેલા જે રક્તપિત્ત નામનો જે રોગ હતો એના માટેનો પણ યોજના ઘડવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા, કે જેને રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કે જે સ્ત્રી મા બનવાની છે એને લગતું છે. આ ઉપરાંત પર્યાવરણ જતનના કાર્યક્રમો, રાષ્ટ્રીય પરિવાર યોજના, અટલ સ્નેહ યોજના, શૌચાલય અને સ્વચ્છતા અભિયાન યોજના, આયુષ્માન ભારત યોજના 2018માં જે લાગુ પાડવામાં આવી હતી. આ રીતે કેન્દ્ર સરકાર દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો આટલી બધી આરોગ્યની સુખાકારી માટે કે ભારતના નાગરિકને એનું આરોગ્ય સારું રહે, એની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે રાજ્ય સરકાર અને સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.